પંચમહાલ જિલ્લામાં મોરવા હડપ ચોપડા બુર્જર તાલુકા પંચાયતની બેઠક સાથે ગોધરા નગરપાલિકાના એક વોર્ડની પેટા ચૂંટણી અને હાલોલ તેમજ કાલોલ નગરપાલિકાની ચૂંટણી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઊભા રહ્યા છે. આ સંજોગોમાં હાલમાં જે દેશની પરિસ્થિતિ છે, રાજ્યની પરિસ્થિતિ છે, અમે સૌએ મતદારોને વિનંતી કરીએ છીએ કે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. ત્યારે આ સમગ્ર જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના જાગૃત અને સંનિષ્ઠ ઉમેદવારોને વિજયી બનાવવા આપનો કિંમતી અને પવિત્ર મત આપી અને એમને સત્તામાં લાવશો તો આશા છે કે આવનાર સમયમાં જે નાના મોટા પ્રશ્ન છે, નગરપાલિકાના પ્રશ્ન, પંચાયતના પ્રશ્ન, એને ઉકેલવા માટે, પ્રજાને સહયોગ આપવા માટે અમારો કોંગ્રેસનો કાર્યકર, આગેવાન અને ચૂંટાયેલો પ્રતિનિધિ નિષ્ઠાથી કામ કરશે. આપ સૌને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ. આપનું નામ? અજીતસિંહ ભાટી, પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નિરીક્ષક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાલોલ નગરપાલિકા વિસ્તાર.